સંદેશ ન્યૂઝમાં ગારિયાધાર તાલુકામાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે આંગણવાડીમાં અપાતા ભોજનમાં ઈયળ નીકળી હોવાની જે ઘટના છે તે સામે આવી। સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો અને પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે પૌષ્ટિક ખોરાક મળી રહે તેવા હેતુસર દરરોજ અલગ અલગ વાનગીઓ બનાવી બાળકોને આપવામાં આવતી હોય છે। જ્યારે ગારિયાધાર પંથકના મોટી વાવડી ગામે પ્લોટ વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્ર 1માં અપાતા ભોજનમાં જીવાત હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રની બેદરકારી સામે આવી છે। આંગણવાડી કેન્દ્રમાં બાળકોને અપાતા ભોજનમાંથી ઈયળ નીકળતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો અને આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચી રોષ વ્યક્ત કર્યો હતો। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બાળકોને આપવા માટે બનાવેલ વઘારેલા ભાતમાં ઈયળો છે। ત્યારે સવાલ એ થાય છે કે શું સંચાલકો કે રસોઈ બનાવનારને આ જીવાત નહીં દેખાતી હોય કે પછી જાણી જોઈને બધું બાળકોને પીરસી બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। આંગણવાડીમાં બાળકોને અપાતા વઘારેલા ભાતમાંથી ઈયળ નીકળતા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવતા જવાબદાર તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। શું આંગણવાડીમાં અપાતા ભોજન બાબતે ક્યારેય કોઈ અધિકારી દ્વારા કોઈ તપાસ કરવામાં નહીં આવતી હોય કે પછી બધું જ જાણવા છતાં પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે। એક તરફ સરકાર બાળકોના સારા આરોગ્ય માટે તેમને પૌષ્ટિક ખોરાક મળી રહે તેવા હેતુસર લાખો રૂપિયા ખર્ચી રહી છે। તેવામાં ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે સરકારના પૈસાનું પાણી કરી બાળકોના સ્વાસ્થ્ય સાથે જીવાતવાળું ભોજન આપી ચેડા કરવામાં આવી રહ્યા છે। હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ વિડીયોએ તંત્રની પોલ ખોલી નાખી છે। ત્યારે હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે શું પગલાં લેવામાં આવે છે તે તો હવે આવનાર સમય જ બતાવશે। રિપોર્ટર રફીક સોલંકી, પ્રાર્થના સંદેશ ન્યૂઝ। આ પ્લોટ વિસ્તારની આંગણવાડી છે। હવે એમાં ધનેડા ને એવું જો અત્યારે ભીં આવી છે ને એટલે એવું સાફ કરવા બેઠા છે, તમે જોઈજો। હવે આ ધનેડા છે, ધનેડા જોઈ લેજો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।